થયો મહારાજ. એ જ પોપટનું બચ્ચું ઉડતું ઉડતું વંદરાવનની લીલા નિકુંજમાં આવ્યો મહારાજ. અને વંદરાવનની પ્રત્યેક ડાળક પર પ્રયાણ કરતા કરતા રાધે 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 રાધે. અને એકવાર વ્રજની અંદર શ્રી રાધાજી પધાર્યા છે. જે વૃક્ષના નીચે રાધા રાણી ઉભા છે એ વૃક્ષના ઉપર પોપટનું બચ્ચું બેઠું હતું. રાધે 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 રાધે. હળવે લઈને રાધાજીએ એ પોપટના બચ્ચાને કરકમળમાં લીધું છે અને હળવે રહીને કીધું કે રાધે રાધે સબ કોઈ કહે કૃષ્ણ કહો એક બાર. રાધા કૃષ્ણ દોનો કહો તો બેડા હો જાય પાર. રાધાજીએ સુંદર મંત્ર આપ્યો. રાધાજીએ સુંદર મંત્ર આપ્યો. આ બાજુ ભગવાન વ્યાસજીનું દિવ્ય તપ પૂર્ણ થયું મહારાજ. અને ભગવદ અનુગ્રહથી પત્ની અરણી દેવીના ઉદરે દિવ્ય તેજ રહ્યું છે. અને ભગવદ કૃપાથી અરણી દેવીના ઉદરમાં ભગવાન સુખદેવજી 15 વર્ષ ને 6 માસના થયા છે. પોપટનો બીજો અર્થ છે સુખ એટલે પોપટ. સુખ એટલે પોપટ. અને માના ઉદરમાં 15 વર્ષ ને 6 માસના થયા છે. એકવાર રાતનો સમય છે. ભગવાન વ્યાસજી બિરાજ્યા છે. પત્ની અરણી દેવીએ કહ્યું કે નાથ, મારી એક ઈચ્છા છે. ઉદરમાં રહેલા તત્વને કો કૃપા કરી પ્રગટ થઈ જાય. ભગવાન વ્યાસે કહ્યું, બેટા, તારી માતાને પીડા થાય છે. માના ઉદરમાંથી જવાબ આપ્યો કે હે પિતા, પ્રગટ થવાની ઈચ્છા તો થાય છે, પણ જગતની માયાની મને બીક લાગે છે. ભગવાને આકાશવાણી કરી કે હે બેટા સુખદેવ, પ્રગટ થઈ જાઓ. મમ માયા, મારી માયા તમને સતાવશે. અને સમય વ્યતીત થયો મહારાજ. અરણી દેવીને 16 વર્ષ પૂર્ણ થયા છે. ઘણા લોકો એમ પૂછે, આટલા બધા વર્ષો સુધી ગર્ભ ઉદરમાં રહે? ભાઈ, આ બધી દીકરીઓને, આ બધી માતાઓને, આ બધી સતીઓમાં એટલી બધી શક્તિ ને એટલી બધો સંયમ ને એટલું બધું તપ હતું સાહેબ, કે વર્ષોના વર્ષો સુધી ઉદરમાં ગર્ભને ધારણ કરી રાખતા હતા. દૈત્યોની માતા દિતિ, એના ઉદરમાં 100 વર્ષ સુધી ગર્ભ રહ્યો છે. ભાગવતની કથાને બરાબર શ્રવણ કરજો. અને 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતની કથા સિવાય બીજું કશું આવવાનું નથી. આ તમને કહી દઉં. ભાગવતમાં ભગવાન વ્યાસે એટલું બધું આપ્યું છે કે વક્તાને અન્ય બહાર જવાની જરૂર નથી. જીવનને ભગવદ ભક્તિથી ભરી દે, એનું નામ ભાગવત છે. બેટા, પ્રગટ થઈ જાય. ભગવાને આકાશવાણી કરી. એક રાત્રિ વ્યતીત થઈ, પ્રાતકાલ થયો મહારાજ. શીતલ મંદ સુગંધી 3 પ્રકારના વાયુ વાવા મળ્યા છે. ભગવાન વ્યાસજીના અંતરમાં હૃદયમાં આનંદ થયો. અને જેવો પ્રાતકાલમાં સૂર્યોદય થયો છે મહારાજ, અરણી દેવીના ઉદરે બોલો સુખદેવજી મહારાજ કી જય. શ્રી કૃષ્ણ.